શ્વાનની સેવા રખડતા શ્વાનોની સમસ્યાથી આખું ગુજરાત પરેશાન છે। કરડવાના કિસ્સાઓ વધી રહ્યા છે। તંત્રનું રસીકરણ ખસીકરણ માત્ર કાગળ પર જ રહી ગયું છે। પરંતુ ભાવનગરના મોરચંદ ગામમાં કરોડોના ખર્ચે એક એવું સેન્ટર બન્યું છે જે તંત્રના ડોગ સેન્ટરને પણ ટક્કર આપે છે। માનવતા અને પ્રાણી માત્ર પ્રત્યેની કરુણતાનું જીવંત ઉદાહરણ બનેલું છે આ સેન્ટર। શું થઈ રહ્યું છે સેન્ટરમાં, શા માટે ચર્ચા થઈ રહી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું। ભાવનગર જિલ્લાના મોરચંદ ગામમાં કરોડોના ખર્ચે બનાવાયું છે એક અનોખું ડોગ રિહેબિલિટેશન સેન્ટર, સિમ્બા સેન્ચ્યુરી। અહીં એક સાથે 170થી વધુ રખડતા, બીમાર અને ઘવાયેલા શ્વાનોને આશરો આપવામાં આવે છે। 2 એકર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ તૈયાર કરાયેલું આ સેન્ટર કોઈ સરકારી સહાય વિના ચલાવવામાં આવી રહ્યું છે। અહીં શ્વાનોને માત્ર આશરો જ નહીં પરંતુ સંપૂર્ણ સંભાળ રાખવામાં આવે છે। સમયસર શુદ્ધ ભોજન, નિયમિત દવાઓ અને દિવસમાં 3 વખત સફાઈ। ગરમીમાં પંખા, કુલર અને સ્પ્રિંકલર જેવી સુવિધાઓ સાથે શ્વાનો માટે આરામદાયક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। ખાસ ડિઝાઇન કરાયેલા જાળીવાળા પિંજરાઓમાં શ્વાનોને સુરક્ષિત રીતે રાખવામાં આવે છે, જ્યાં તેઓ 50 ફૂટ સુધી દોડી શકે છે। સ્ટાફ દ્વારા તબક્કાવાર તેમને ગ્રાઉન્ડમાં લઈ જઈ રમાડવામાં પણ આવે છે। આ અનોખી પહેલ પાછળ છે રચના પારેખ અને આદિત્યસિંહ ગોહિલ। મૂળ ભાવનગરના અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા રચના પારેખે પોતાના પાળેલા શ્વાન સિમ્બાના નિધન બાદ આ કાર્યનો સંકલ્પ લીધો અને પ્રાણીઓ પ્રત્યેની લાગણીને સેવા કાર્યમાં ફેરવી નાખી। હું જ્યારે ઇન્ડિયા આવી ત્યારે મેં જોયું કે ઘણા બધા ડોગ્સને એક એવી જગ્યાની જરૂરત છે જ્યાં એ લોકો આરામથી રહી શકે ને રિટાયર થઈ શકે। ઘણા બધા ઇન્જર્ડ ડોગ્સ છે, પેરાલાઇઝ ડોગ્સ છે, એસિડ વિક્ટિમ ડોગ્સ છે, એ બધા રસ્તા પર ના રહી શકે કારણ કે રસ્તા પર રહેવાની કોઈ સુવિધા જ નથી, ના ખાવાની સુવિધા છે, ના પાણીની સુવિધા છે। એવા ઘણા બધા કૂતરા છે જે અબ્યુઝ છે। એટલે મને વિચાર આવ્યો કે આપણે કોઈ એવી જગ્યા બનાવીએ જ્યાં કૂતરાને એક લાઈફ ટાઈમ માટે સેફ જગ્યા મળે રહેવા માટે। એની માટે હું આદિત્યભાઈને એક ફ્રેન્ડ થ્રુ મળી અને આદિત્યભાઈએ એમની જમીન મને દેખાડીને ઓફર કરી અને મને કીધું કે જો તમે જેન્યુઇન એનિમલ વેલફેર કરવા માંગતા હો તો હું બી એક એનિમલ લવર છું અને આપણે મળીને આ કામ કરીએ। એટલે અમે લોકોએ આ જગ્યા પર આ સેન્ચ્યુરીનું નિર્માણ કર્યું અને મારી ડોગ સિમ્બાની મેમરીમાં ઘણા બધા રેસ્ક્યુઝ કર્યા અને હવે અમે લગભગ 170 ડોગ્સની સેવા અહીંયા કરી રહ્યા છે। આ સેન્ટર માટેની જમીન પણ પ્રાણી પ્રેમી આદિત્યસિંહ ગોહિલ દ્વારા દાનમાં આપવામાં આવી છે। અહીં હાલ 160થી વધુ નિરાધાર અને બીમાર શ્વાનોની સેવા કરવામાં આવી રહી છે। કૂતરાઓ માટે થઈને સ્વચ્છ પાણી, દિવસમાં 3 વખત સાફ સફાઈ ને પોતા, પંખા, કુલર અને અત્યારે સમર સિઝન સ્ટાર્ટ થાય છે એટલે ફોગર નાખવાની શરૂઆત કરી દીધી છે જેથી કૂતરાઓને ગરમી અને લૂ ઓછી લાગે। સવારે ડોગ ફૂડ આપવામાં આવે છે જેમ કે પેડિગ્રી છે। બપોરના સમયે થોડું ટેમ્પરેચર હોય એટલે છાશ આપવામાં આવે છે અને સાંજે છાશ ભાત વત્તા પેડિગ્રી અને વીકમાં 2 વખત વેજીટેબલ ખીચડીને અલગ અલગ જે અમારા ન્યુટ્રિશન કે છે એ પ્રમાણે એની ડાયટ અમે ફોલો કરીએ છીએ। અત્યારે 160 થી 170 વચ્ચે શ્વાન છે આપણે ત્યાં અને ભવિષ્યમાં અમારે પર્સનલ કેપેસિટી કહીએ તો 5000 સુધી છે, પણ જો આગળ જતા આ કામમાં સમાજ અને માણસનો ટેકો મળે તો ભવિષ્યમાં અમે મોટું પણ કરવા તૈયાર છીએ। નિયમિત વેટરનરી ડોક્ટર દ્વારા ચેકઅપ અને સારવાર આપવામાં આવે છે, જેના કારણે ગંભીર હાલતમાં આવેલા શ્વાનો પણ સ્વસ્થ બની રહ્યા છે। એક હાથથી તાળી નથી પડતી, તેમાં પ્રયત્નને સફળ બનાવવા માટે લોકોના સહકારની પણ જરૂર છે। સૌથી પહેલા તો આટલા બધા ડોગ્સને રાખવા માટે આવી જગ્યા બનાવવા માટે પૈસા જોવે અને મેં મારા જે બી આટલા બધા વર્ષોની જે ઇન્કમ છે એ આમાં
ઇન્વેસ્ટમેન્ટ તરીકે મૂકી છે. ઇન્વેસ્ટમેન્ટ કદાચ રોંગ વર્ડ હશે. મેં એમાં નિર્માણ કર્યું છે કે બધો જ પૈસો હું એમાં લગાડીને જગ્યા મેં બનાવી, મંથલી કોસ્ટ બી હું પોતે જ રન કરી રહી છું. અને આગળ બી અમારો વિચાર છે કે અમે ઘણા બધા કૂતરાને બચાવીએ. અમારી કેપેસિટી 5000 કૂતરાની અમારે કરવી છે, જેની માટે આપણા ભાવનગરના બધા લોકો, આપણા દેશના લોકો મદદ કરી શકે છે, ગવર્મેન્ટ મદદ કરી શકે છે. જ્યાં એક તરફ રખડતા શ્વાનોનો પ્રશ્ન લોકો માટે માથાનો દુખાવો બની રહ્યું છે, ત્યારે મોરચંદ ગામમાં આવેલું આ સિમ્બાઝ સેન્ચ્યુરી માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.